વ્યવહારમાં સંસાર ભાવમાં ચલાવવા શેરડીનો રસ ભરી અને અમારી પાસે આવ્યા. અમે પહોંચ્યા, પાણી પીધું, વિહાર પતી ગયું. ત્યારે ભાઈ અમને વાર્તા કરી, ગુરુદેવ ઓલા ભાઈ પાસે રસ્તામાં ઉભા રહ્યા. રેકડી વાળો હતો. રેકડી એટલે સાવ સાધારણ હાઈવે ઉપર જે નાનકડી રેકડી હોય ગામડાની બારે, એનો તો શું કહેવાય? દીવો ઓલવાઈ ગયો અને બટેરાની આપણે આપણો દીવો શું કરીએ? રોંગ સાયકોલોજી છે, ખોટી સાયકોલોજી છે. દીવો પ્રગટાવવાનો હોય, ઓલવવાનો ન હોય, ફૂંક મારીને ઉડાવવાનો ન હોય કે એક વર્ષ ફૂંક મારીને ઉડાવી નાખ્યો આપણે. બાકી કઈ વાંધો અનુકૂળ ગમે. આજે ગુરુ કૃપા ફાઉન્ડેશન તરફથી લીમડી મહાજન પાંજરાપોર અને સાયલા મહાજન પાંજરાપોર જોડે જોડે અજરામર યુથ શિબિર લીમડી સંઘે રાખી છે. છોકરા છોકરીઓ યુવાનો 18થી 45 વર્ષના 100થી વધારે સંખ્યામાં અમે આવ્યા છે. એટલે આજે અમે બે જીવદયાનું અને ધર્મનું એમ બે કામ જોડે કરવાના છે. સવારે વહેલી સવારે ઉઠીને આ લીમડી સંઘના પ્રમુખ નરેન્દ્ર કાકા, મંત્રી ભરતભાઈ, બધા ટ્રસ્ટીઓ હાજર છે અને સારામાં સારી અહીંયા વ્યવસ્થા કરી આપી. અહીંયા આપણે લીલું ઘાસ, ઔષધિવાળા લાડવા અને ખોર પાપડી ખવડાવ્યા છે. અમારા એસઆઈપી મેમ્બર વધારેમાં વધારે લોકો જોડાય એવી આશા સાથે આજે મહાશિવરાત્રિ છે અને શંકર ભગવાનને નંદી ખૂબ જ પ્રિય હતા. તો બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય, ગૌ માતા કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, બોલો ભોલેનાથ કી જય.